નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર માટે સરકારે રિબેટ યોજના જાહેર કરી। વીજળીના સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2024-25માં 2% રિબેટ આપવામાં આવશે, એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે। ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। 60.33 લાખથી પણ વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે અરજીઓ કરી। આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યાર સુધીમાં 60.33 લાખથી પણ વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે 1.42 કરોડથી પણ વધુ અરજીઓ કરી છે। વર્ષ 2014થી લઈને અત્યાર સુધીમાં વિવિધ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ઉપર 60.33 લાખથી પણ વધુ ખેડૂતોને કુલ રૂપિયા 3,948 કરોડથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે। રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારની તૈયારી। મંત્રી ઋષિકેશભાઈ પટેલ પીએમજે યોજના માટે આજે નવી એસઓપી જાહેર કરશે। અમદાવાદ ખ્યાતિકાંડ બાદ 11 ડિસેમ્બરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પીએમજે યોજના માટે નવી એસઓપી તૈયાર કરવામાં આવી હતી। જોકે આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે નવી એસઓપીમાં ગેરરીતિ આચરનારા માટે કોઈ અવકાશ નહીં રહે। આ સાથે યોજનાની સારવાર વધુ સરળ, સુગમ્ય અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ગુજરાતમાં નવા 24 આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકારની મંજૂરી। ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીએચસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ કેન્દ્રો મહત્વના બની રહેશે, તેમ નવા આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપતા ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। આ અઠવાડિયે સોનું ₹1531 સસ્તું થયું છે, જ્યારે ચાંદીમાં ₹4382નો ઘટાડો થયો છે। 16 ડિસેમ્બરે સોનું ₹76,908 પ્રતિ 10 ગ્રામ હતું, જે 20 ડિસેમ્બરે ઘટીને ₹75,377 થયું છે। અહીં 16 ડિસેમ્બરે ચાંદી ₹89,515 હતી, જે 20 ડિસેમ્બરે ઘટીને ₹85,133 પ્રતિ કિલો થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને મહત્વની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં માવઠું થવાની શક્યતા છે। તારીખ 26થી લઈને 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે। દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવે હવામાન વિભાગ દ્વારા કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો 26 તારીખે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 27 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાય છે। તો 28 તારીખે કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ હવામાન વિભાગ દ્વારા તારીખ 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં હળવા માવઠાની આગાહી કરવામાં આવી છે। સર્વરના ધાંધિયાને લીધે લાયસન્સ અને વાહનની કામગીરી અટવાઈ। અમદાવાદ સહિત રાજ્યભરમાં 4 દિવસથી આરટીઓ સર્વર ઠપ થતાં વાહન લાયસન્સની ફેસલેસની અરજીઓનો ભરાવો થઈ રહ્યો છે। વિભાગના બાબુઓની ફિટનેસ સેન્ટરની મંજૂરીમાં દોઢ ભાગ અને અરજદારો રામ ભરોસે છે।
જોકે અરજદાર કક્ષાએ વાહનના ડોક્યુમેન્ટ અપલોડ ન થતાં વાહન કામગીરીને અસર પહોંચી રહી છે. સુરતમાં નકલી સિમેન્ટ પકડાય. સુરત શહેરમાં ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ સામે આવ્યું છે. ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના નામે મોટા પાયે બનાવટી સિમેન્ટ વેચવાના કારનામાનો પર્દાફાશ થયો છે. હલકી ગુણવત્તાવાળું સિમેન્ટ અલ્ટ્રાટેકના લોગોવાળી બેગોમાં ભરીને ગ્રાહકોને વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસ દ્વારા અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખીને ડુપ્લિકેટ સિમેન્ટ કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે 410 જેટલી બોરી કબજે પણ કરી હતી. રૂપિયા 2000નો 19મો હપ્તો મેળવવા આ કામ જરૂરી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો 19મો હપ્તો ટૂંક સમયમાં જ આવવાનો છે. જો કે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. એવી પૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. જો કે હાલ ફાર્મર રજિસ્ટ્રી પણ ચાલી રહી છે. 2000 રૂપિયાનો 19મો હપ્તો મેળવવા માટે ખેડૂત નોંધણી પણ ફરજિયાત કરવામાં આવેલી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનના મુદ્દે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાન પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગણી સાથે દેશભરમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. પાર્ટી 22-23 ડિસેમ્બરે 150 સ્થળોએ પ્રેસ કોન્ફરન્સ યોજશે અને 24 ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ અને વિરોધ પ્રદર્શન કરશે. એઆઈસીસીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે જણાવ્યું કે 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને દેશવ્યાપી આંદોલન થશે. 26-27 ડિસેમ્બરે બેલાગાવીમાં CWC સત્ર અને રેલી પણ યોજાશે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે ગૃહપ્રધાન અમિત શાહ આંબેડકર પર કરેલા કથિત હુમલાની માફી માંગવી જોઈએ અને પ્રેસ કોન્ફરન્સમાં આ માંગણીનું પુનરુચ્ચાર થશે. ખેડૂતોને ખેતી પાકો માટે પાણીને લઈને મહત્વનો નિર્ણય. ગીર સોમનાથમાં ઉનાળુ પાકને લઈને ખેડૂતોને પાણી મળશે. જળાશયોમાંથી સિંચાઈ માટેનું પાણી અપાશે. હિરણ 1, કમલેશ્વર, ઉમરેઠી ડેમમાંથી પાણી અપાશે. તાલાળા, કોડીનાર અને વેરાવળના ગામોને લાભ મળશે. અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી. અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે, જેમાં તેઓએ 25થી 27 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેના કારણે વરસાદ આવશે એવી શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. જોકે કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત. રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સરકાર ₹2425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરશે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તારીખ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 70થી પણ વધારે રોગોની મફત સારવાર. આયુષ્યમાન ભારત યોજના સામાન્ય લોકો માટે સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડથી લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ મેળવવા માટે તમે pmj.gov.in પર અરજી કરી શકો છો. કયા કયા રોગોની મફત સારવાર આપવામાં આવે છે એના વિશે જો વાત કરીએ તો આ યોજનામાં કેન્સર, હૃદયરોગ, કિડનીને લગતા રોગો, કોરોના, મોતિયો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણ અને ની રિપ્લેસમેન્ટ તેમજ દાજી જવાથી થતા રોગો, નવજાત બાળકોને થતા રોગો, સર્જિકલ ડિલિવરી અને મેલેરિયા સહિતના રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં લઈ શકાય છે. આ રોગો ઉપરાંત
ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ, પીડિયાટ્રિક સર્જરી, પ્રોસ્ટેટ કેન્સર, કોરોનરી આર્ટરી બાયપાસ, પલ્મોનરી વાલ્વ રિપ્લેસમેન્ટ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, સ્કલ બેઝ સર્જરી, ટિશ્યુ એક્સપાન્ડર, રેડિયેશન ઓન્કોલોજી, ન્યુરો સર્જરી, એન્જિયોપ્લાસ્ટી જેવી સર્જરીનો પણ આયુષ્યમાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લોકો આ યોજના હેઠળ બધી જ સરકારી હોસ્પિટલો અને આ યોજના અંતર્ગત પેનલમાં આવતી અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ શકે છે. હવે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવી શકાય એના વિશે જો વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ આયુષ્યમાન કાર્ડ બનાવવું પડશે. આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે વેબસાઇટ pmj.gov.in પર જવું પડશે. ઓફલાઈન માટે તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને અરજી કરવી પડશે. આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી વગેરે જેવા આઈડી પ્રૂફની જરૂર પડશે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વૃદ્ધ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ આવી ગયું છે. આ યોજનાનો લાભ 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મળશે. જો તમારી ઉંમર 70 વર્ષ કે તેનાથી વધુ છે તો તમે કોઈપણ આર્થિક મર્યાદા વગર આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજના અંતર્ગત લોકોને 5 લાખ સુધીની મફત સારવાર મળશે. આયુષ્યમાન ભારત યોજનાથી વૃદ્ધ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપઅપ હેલ્થ કવર પણ મળશે. રાજકોટ મહાનગરપાલિકા બેંક મારફતે 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. ધંધો રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા બેંક મારફતે 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. NULM બેન્કેબલ યોજનામાં લાભાર્થીને 7% ઉપરના વ્યાજ માટે સબસિડી પણ અપાશે. રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના ડે NULM દ્વારા શહેરના રોજગાર વાચુક લોકોને જાણ કરવામાં આવી છે કે જેમાં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સ્વરોજગાર બેન્કેબલ યોજના ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે તથા આ યોજનાના લાભાર્થીઓને 7%થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસિડી પણ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનું BPL કાર્ડ, BPL રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. ભારત સરકાર શ્રી પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરૂ કરવા અથવા તો રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7%થી ઉપરના વ્યાજની સબસિડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. જોકે લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષથી લઈને 7 વર્ષ રહેશે. તેના માટે કયા કયા જરૂરી પ્રમાણપત્ર રહેશે એના વિશે જો વાત કરીએ તો પાસપોર્ટ ફોટોગ્રાફ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્કૂલ લિવિંગ તેમજ જન્મનો દાખલો, આવકનું પ્રમાણપત્ર, મકાન વેરા બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન લોન માટે, લાઇટ બિલ, ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી, સહમતિપત્રક, ક્વોટેશન ઓરિજિનલ તેમજ બેંક ખાતાની પાસબુકની નકલ જોડવાની રહેશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.